Hello students, welcome to the Shiyusha College of Commerce, Management and Computer Education, Vadhavan. I am Assistant Professor Bharti Parmar. I will teach you element of business mathematics. This is the video of progression part 1. Let's start. સૌથી પહેલા હું પ્રોગ્રેશનનો પાર્ટ 1 સ્ટાર્ટ કરું તો તમારા સિલેબસમાં કેટલા ચેપ્ટર્સ છે અને ચેપ્ટર્સના શું નામ છે એ તમને હું ઇન શોર્ટમાં કહી દઉં છું. તો આપણે 4 યુનિટ્સ ભણવાના છીએ, બરાબર. યુનિટ 1, 2, 3 એન્ડ 4. યુનિટ 1માં છે permutations and combinations. Unit 2 arithmetic and geometric progression. Unit 3 binomial theorem and Unit 4 mathematical induction. આપણે આ 4 યુનિટ ભણવાના છીએ, બરાબર. હવે સેકન્ડ યુનિટ જે છે અર્થમેટિક એન્ડ જ્યોમેટ્રિક પ્રોગ્રેશન, અત્યારે સૌથી પહેલા હું આ ચેપ્ટર સ્ટાર્ટ કરું છું. તો એનું શોર્ટમાં નામ આપ્યું છે પ્રોગ્રેશન. પ્રોગ્રેશનમાં અર્થમેટિક, જ્યોમેટ્રિક અને થર્ડ આવે છે હાર્મોનિક પ્રોગ્રેશન. ત્રણે ત્રણ આવી જાય છે, બરાબર. તો યુનિટ 2 હું અત્યારે સ્ટાર્ટ કરું છું. યુનિટ 2 અર્થમેટિક એન્ડ જ્યોમેટ્રિક પ્રોગ્રેશન. નામ એટલા માટે અર્થમેટિક એન્ડ જ્યોમેટ્રિક પ્રોગ્રેશન છે કેમ કે હાર્મોનિક પ્રોગ્રેશનના ક્વેશ્ચન્સ એક્ઝામમાં આ સિલેબસમાં નથી. એમાં એક કે બે જ ફોર્મ્યુલા જે છે એના યુઝ થાય છે છેલ્લે. બાકી હાર્મોનિક પ્રોગ્રેશનનો આ ચેપ્ટરમાં એકે ક્વેશ્ચન્સ યા એની એકે થિયરી નથી. એટલે ખાલી આપણે અર્થમેટિક એન્ડ જ્યોમેટ્રિક પ્રોગ્રેશન વિશે જ બધું એના જ ક્વેશ્ચન્સ કરવાના છે, એના વિશે જ બધું જાણવાનું છે. સૌથી પહેલા કી કોન્સેપ્ટ કે આ યુનિટ 2 જે ચેપ્ટર છે એમાં કયા કયા ટોપિક્સ આપણે શીખવાના છે. સૌથી પહેલો ટોપિક છે સિક્વન્સ એન્ડ સિરીઝ. સિક્વન્સ શું છે, સિરીઝ શું છે. સેકન્ડ છે અર્થમેટિક પ્રોગ્રેશન. અર્થમેટિક પ્રોગ્રેશનમાં એની ડેફિનેશન શું છે. બી ઓપ્શન છે nth ટર્મ એન્ડ સમ ઓફ n ટર્મ્સ. અર્થમેટિક જે પ્રોગ્રેશન હોય તો એનું nth ટર્મ કેવી રીતે ફાઇન્ડ કરવાનું, યા તમને જે સિરીઝ યા સિક્વન્સ આપેલી હોય તો એનું સમ કેવી રીતે ફાઇન્ડ કરવાનું, એના વિશે આપણે અર્થમેટિક પ્રોગ્રેશનમાં શીખવાના છીએ. સિમિલરલી જ્યોમેટ્રિક પ્રોગ્રેશનમાં આપણે એની ડેફિનેશન, nth ટર્મ એન્ડ સમ ઓફ n ટર્મ્સ, આમાં એ ટોપિક આપણે શીખવાના છીએ, બરાબર. સૌથી પહેલા શું છે સિક્વન્સ. તો ચેપ્ટરનું નામ છે પ્રોગ્રેશન. તો એ પ્રોગ્રેશન ઓર સિક્વન્સ, તમે સિક્વન્સ કહો કે પ્રોગ્રેશન કહો, બેનું મિનિંગ સેમ જ થાય છે. હવે એની ડેફિનેશન શું છે. A set of numbers arranged in a definite order according to some rule is called a progression or a sequence. Set of numbers means તમે 10 નંબર્સનો સેટ લીધું છે, એને અરેન્જ કર્યું છે તમે એક ડિફાઇનાઇટ ઓર્ડરમાં, ગમે રૂલ પ્રમાણે તમે એને અરેન્જ કર્યું છે 1 by 1, તો એને શું કહેવાય, પ્રોગ્રેશન કહેવાય યા સિક્વન્સ કહેવાય. એક્ઝામ્પલ્સ, તમને એક્ઝામ્પલ્સ થી એ ડેફિનેશન ઇઝીલી ખ્યાલ આવી જશે. શું છે. ફર્સ્ટ નંબરનો એક્ઝામ્પલ છે 4, 7, 10, 13, 16. બીજો છે 2, 6, 18, 54. થર્ડ છે 5, 3, 1, -1, -3 એન્ડ ઓન, બરાબર. આ કન્ટિન્યુ ચાલુ છે. હવે now in 1 જે પહેલો એક્ઝામ્પલ છે, each term is obtained by adding 3 to the preceding term. એમાં શું કહે છે, જે આગળનો ટર્મ છે તો કેવી રીતે તમને આગળનો ટર્મ મળે છે. જો તમે પાછળનો જે ટર્મ છે એમાં 3 એડ કરો તો આગળનો ટર્મ મળી જાય છે, બરાબર. 4 + 3 કરો તો 7 મળે છે. 7 + 3 કરો તો શું મળશે, 10 મળશે. 10 + 3 કરશો તો શું મળશે, 13 મળશે. 13 + 3 કરશો એટલે 16 મળશે. એ પ્રમાણે તમારે આગળ વધતા જવાનું. સિમિલરલી સેકન્ડ ટર્મમાં in second
each term is obtained by multiplying the preceding term by 3. ફર્સ્ટ જે ટર્મ છે એમાં તમે 3 નો મલ્ટીપ્લાય કરતા જાઓ એટલે આગળનું ટર્મ મળતું જાય છે. કેવી રીતે? 2 into 3 કરો 6 મળશે, 6 into 3 કરો એટલે 18 મળશે, 18 into 3 કરો એટલે 54 મળશે. મલ્ટીપ્લાય એટલે ગુણાકાર કરવાનું છે. 54 into 3 કરશો એટલે આગળનો ટર્મ મળશે. એ પ્રમાણે તમારે જેટલા ટર્મ્સ લખવાના હોય તમે લખી શકો છો. થર્ડ શું છે? In third, each term is obtained by subtracting 2 from the preceding term. Subtracting means બાદબાકી કરવાની છે. આગળના જે પદ છે ટર્મ છે એમાં તમારે 2 ની બાદબાકી કરવાની છે, માઇનસ કરવાનું છે, તો તમને આગળનું ટર્મ મળી જશે. કેવી રીતે? 5 minus 3 કરશો એટલે શું મળશે? 5 minus 2 કરશો એટલે 3 મળશે, 3 minus 2 કરશો એટલે 1 મળશે, 1 minus 2 કરશો એટલે -1 મળશે, -1 minus 2 કરશો એટલે શું મળશે? -3. સિમિલરલી આગળના ટર્મ્સ મળતા જશે. હવે જો 3 માં એક રૂલ છે. શું રૂલ છે? પહેલામાં કે બધામાં તમે 3 એડ કરો છો તો આગળનું ટર્મ મળે છે. હવે સેકન્ડમાં શું રૂલ છે કે તમે 3 નો મલ્ટીપ્લાય કરો છો, ગુણાકાર કરો છો, પછી આગળનો ટર્મ મળે છે. અને થર્ડમાં શું રૂલ મળ્યું કે તમે -2 કરો છો, બધામાં જે છે ને -2 બાદબાકી કરો છો 2 ની, તો તમને આગળનું ટર્મ મળી જાય છે. તો આ બધા રૂલ્સ છે કે તમે આમાંથી ગમે રૂલ પ્રમાણે તમે આ સિક્વેન્સ બનાવી શકો છો. પણ જે એક વખત તમે રૂલ અહીંયા લગાડ્યું તો બધા ટર્મ્સમાં તમારે ઈ જ રૂલ ફોલો કરવાનો રહેશે. નોટ શું છે? The term of any sequence is denoted by T1. કેમ T1 કીધું? ટર્મનો ફર્સ્ટ લેટર શું છે? T છે. ટર્મ વર્ડ છે એનું ફર્સ્ટ લેટર શું છે? T છે, એટલે એનું નોટેશન દીધું કેપિટલ T. અને ફર્સ્ટ છે, પેલો ટર્મ છે એટલે એનું નામ આપ્યું T1. Similarly, the second term by T2 and the third term by T3 and so on. Similarly, તમે fourth term શું લેશો? T4 લેશો, fifth T5 લેશો. પણ શેમાં લખવાનું? કેપિટલ લેટરમાં લખવાનું. તો એના ટર્મ શું આવશે? TN. N શું લેવાનું? સ્મોલમાં, TN. બરાબર? હવે સિરીઝ, સિક્વેન્સ ઉપરથી સિરીઝ બનશે. કેવી રીતે? The algebraic sum of the terms of a sequence or a progression is called a series. જે તમે સિક્વેન્સના એક્ઝામ્પલ્સ તમને આગળ બતાવ્યા છે એ બધામાં તમે એડિશન પ્લસ એડ કરી દો. જો the following are different series: 4 plus 7 plus 10 plus 13 plus and so on. જે આગળના એક્ઝામ્પલ્સ હતા એમાં બધે તમે પ્લસ એડ કરી દો, બધામાં પ્લસ આવી જાય તો આ તમારું શું બની જાય છે? સિરીઝ બની જાય છે. ધ એલ્જબ્રાઇક સમ મતલબ સરવાળો કરી દો તમે સિક્વેન્સના બધામાં તો એ તમારું શું બની જાય છે? સિરીઝ બની જાય છે. બરાબર? ટાઈપ્સ ઓફ પ્રોગ્રેશન. ટાઈપ્સ ઓફ પ્રોગ્રેશન, કેટલા ટાઈપ્સના પ્રોગ્રેશન છે, કેટલા પ્રકાર છે? સૌથી પહેલો છે અર્થમેટિક પ્રોગ્રેશન, સેકન્ડ છે જીઓમેટ્રિક પ્રોગ્રેશન, થર્ડ વન ઇઝ હાર્મોનિક પ્રોગ્રેશન. સૌથી ફર્સ્ટ શું છે? અર્થમેટિક પ્રોગ્રેશન. એને તમે શોર્ટમાં AP, A.P. યુઝ કરી શકો છો, બોલી શકો છો, લખી શકો છો. બરાબર? તો AP શું છે? A sequence in which each term is obtained by adding a constant number to its preceding term is called an arithmetic progression, and the constant number is called common difference and it is denoted by D. જે સિક્વેન્સ છે એમાં તમે એક કોન્સ્ટન્ટ નંબર એડ કરતા જાઓ છો. બરાબર? કોન્સ્ટન્ટ નંબર ધારો તમે એક પેલો એક નંબર સ્ટાર્ટ કર્યું 2 થી,
ફોર એક્ઝામ્પલ અહીંયા છે, એક્ઝામ્પલથી સમજાવી દો. 2 થી તમે સ્ટાર્ટ કર્યું, બરાબર, પછી એમાં તમે 4 એડ કરતા જાઓ છો. એક કોન્સ્ટન્ટ નંબર ફિક્સ કરી દેવાનું કે આ જ નંબર આપણે એડ કરવાનું છે, સરવાળો એમાં કરવાનું છે 4 નંબર 4 નો. તો 2 + 4 કરશો એટલે 6 મળશે, 6 + 4 10, 10 + 4 14, 14 + 4 18. સિમિલરલી 18 + 4 કરશો શું મળશે? 22 મળશે. તમારે એક નંબર ફિક્સ રાખવાનું છે. કોન્સ્ટન્ટ નંબર મીન્સ એક ફિક્સ નંબર લેવાનું. 4 લેવાનું, 5 લેવાનું, 6 લેવાનું, તમે ગમે નંબર લો પણ એને ફિક્સ રાખવાનું છે, એને ચેન્જ કરવાનું નથી, બરાબર. આ જે કોન્સ્ટન્ટ નંબર તમે ફિક્સ રાખો છો એને કહેવાય કોમન ડિફરન્સ. જે નંબર ફિક્સ છે એને કહેવાય કોમન ડિફરન્સ, અને એને ડિનોટ કરાય ડી થી. જે ડી છે, ડિફરન્સ નો ડી લેટર છે, એને ડી થી ડિનોટ કરવામાં આવે છે. તો એક્ઝામ્પલ 1 માં જો 2, 6, 10, 14, 18. હિયર કોમન ડિફરન્સ ઇઝ 4. હવે કોમન ડિફરન્સ તમને કેવી રીતે ખબર પડશે કે બધામાં સેમ છે? એ આપણે સૌથી પહેલા ચેક કરવાનું આવશે. તો 6 - 2 કરો, જે બીજા નંબરનું હોય પદ એમાં પહેલા નંબરનું પદને માઇનસ કરવાનું, સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ. 6 - 2 કરો, કેટલું મળે છે? 4 મળે છે. 10 - 6 કરો, 4 મળે છે. 14 - 10 કરો, શું મળે છે? 4 મળે છે. તો બે જ આપણે ચેક કરવાના રહેશે. બે માં સેમ આવે છે એનું મીનિંગ આગળ જે સિક્વેન્સ આપેલી છે સેમ જ હશે. એ આપણે માનીને ધારીને ચાલી છે. સેકન્ડ છે -2, -5, -8, -11. હિયર કોમન ડિફરન્સ ઇઝ -3. હવે એ તમારે ચેક કરવાનું રહેશે. In general, the first term of an AP is denoted by A. જેનું ફર્સ્ટ ટર્મ હોય છે, જ્યાંથી તમારી સિક્વેન્સ સ્ટાર્ટ થાય છે, એને ડિનોટ કરવામાં આવે છે સ્મોલ a થી. એન્ડ ધ કોમન ડિફરન્સ ઇઝ ડિનોટેડ બાય ડી. તો આપણને અત્યારે જ તમને હું કીધું ડેફિનેશનમાં કે કોમન ડિફરન્સ ને કેનાથી ડિનોટ કરવાનું છે? સ્મોલ ડી થી. That is first term of NAP શું થયું? A થયું. સેકન્ડ ટર્મ ઓફ NAP શું થશે? A + D થશે. તમે જે કોમન ડિફરન્સ છે એને એડ કરી દો ફર્સ્ટ ટર્મમાં, તો તમને સેકન્ડ ટર્મ મળી જશે ને. સિમિલરલી સેકન્ડ ટર્મમાં તમે પાછું કોમન ડિફરન્સ એડ કરી દો એટલે થર્ડ ટર્મ મળી જશે. થર્ડ ટર્મ ઓફ NAP is A + 2D. તો સિમિલરલી તમને એને ટર્મ શું મળજો? હેન્સ ધ જર્નલ ફોર્મ એન્ડ એપી કેન બી રિટન એઝ. આવી રીતે શું મળશે? સિક્વેન્સ મળશે. અહીંયા કોમા આવે તો એને શું કહેવાય? સિક્વેન્સ કહેવાય, અને વચ્ચે પ્લસ આવી જાય તો શું કહેવાય? એપી કહેવાય. અત્યારે કોમા છે તો એનું મીનિંગ શું થયું કે આ સિક્વેન્સ છે. તો આને કેવી રીતે તમે લખી શકો? A, A + D, A + 2D, A + 3D, ... એન્ડ ઓન. તો જ્યારે તમને ક્વેશ્ચનમાં ક્યારેક પૂછે કે તમે એપી નો જનરલ ફોર્મ બનાવો, તો તમારે શું કરવાનું? ક્વેશ્ચનમાં A અને D ફાઇન્ડ કરવાનું, અને આ સિક્વન્સ લખવાની, અને A અને D ની વેલ્યુ મૂકીને જે નંબર્સ મળે એ તમારે એપી હશે. Nth term of an AP. Let the arithmetic progression be A + D, A + 2D, A + 3D, and on. બરાબર, એ તો આપણે અત્યારે જ ફાઇન્ડ કર્યું. તો nth ટર્મ તમે વિચારો કે જે ફર્સ્ટ ટર્મ છે તો અહીંયા સેકન્ડ ટર્મમાં 1 આવે છે, થર્ડ ટર્મમાં 2 આવે છે, ફોર્થ ટર્મમાં 3 આવે છે, મતલબ એક ઓછું આવે છે. તો જે nth ટર્મ હશે તો એમાં શું આવશે? n-1 આવશે. તો nth ટર્મ શું મળ્યું? Tn = A + n-1 × D. આ જે ફોર્મ્યુલા છે, આ ઈ ફોર્મ્યુલા તમારે લર્ન કરી લેવાનું છે, ગોખી નાખવાનું છે. અત્યારે આ 2 થી 3 વિડીયો જે છે, આ ફોર્મ્યુલાનો એપી જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી તમારે આ ફોર્મ્યુલાની યુઝ કરવાનું આવશે. બરાબર. એ અહીંયા શું છે? ફર્સ્ટ ટર્મ છે. એન શું છે? જે તમને ટર્મ્સ આપશે, ટોટલ નંબર ઓફ ટર્મ્સ. ડી શું છે? કોમન ડિફરન્સ છે. અને ટીએન છે nth ટર્મ.
એક્ઝામ્પલ્સ આવી જે તમને ફોર્મ્યુલા અને ટર્મનું લખાયું છે, કયો ફોર્મ્યુલા? Tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એ જ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરવાના છીએ. સૌથી સિમ્પલ ક્વેશ્ચન, ફાઇન્ડ ધ 10th ટર્મ ઓફ ધ ફોલોઈંગ સિરીઝ 5, 8, 11, 14, 10 ટર્મ મીન્સ 10 ટર્મ આવી રીતે તમને લખી આપી શકે, આ વર્ડિંગ્સમાં લખશે યા બ્રેકેટમાં. તો હું તમને બે રીતે બતાવી દીધું છે. તો હવે સૌથી પહેલા શું કરવાનું કે અહીંયા જો 5 છે બરાબર, તો જે સૌથી પહેલા લખેલું છે તો એ શું હશે? તમારું ફર્સ્ટ ટર્મ હશે. તો એને આપણે શેનાથી ડિનોટ કરીશું? એ થી. તો એ ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું તમને? 5. n ની વેલ્યુ જે ટર્મ તમારે ફાઇન્ડ કરવાનું હોય એ તમારે શું લેવાનું? n લેવાનું. ફાઇન્ડ ધ 10th ઓફ ધ ફોલોઈંગ સિરીઝ. 10th ટર્મ તમારે ફાઇન્ડ કરવાનું છે, તો n ની વેલ્યુ લેવાની 10. એન્ડ હવે શું ફાઇન્ડ કરવાનું? ડિફરન્સ. આટલી જ વેલ્યુ જોઈએ ને ફોર્મ્યુલામાં, જો a જોઈ છે, n જોઈ છે, d જોઈ છે. ડી માટે શું કીધું તું? ડિફરન્સ માટે કે સેકન્ડ ટર્મ માંથી પહેલો જે ટર્મ હોય એને બાદ કરવાનું, માઇનસ કરવાનું. તો 8 માઇનસ 5 કરશો એટલે શું મળશે? 3 મળશે. હું એક જ ડિફરન્સ તમને બતાવ્યું છે, તમારે મિનિમમ 2 ચેક કરવાના રહેશે. તો 11 માઇનસ 8 કરો એટલે શું મળશે? 3 મળશે. બરાબર, એનું મિનિંગ કે આ એપી સિરીઝ છે. We know that Tn is equal to a plus n minus 1 into d. આ ફોર્મ્યુલા આપણને એડેન્ટ ટર્મ માટે ખબર છે. બરાબર, તો આપણે n ની જગ્યા શું ફાઇન્ડ કરવાનું છે? 10th ટર્મ ફાઇન્ડ કરવાનું છે. n ની જગ્યા શું મૂકવાનું? 10. T10 is equal to a ની વેલ્યુ છે 5 પ્લસ બ્રેકેટમાં 10 માઇનસ 1 અને d ની વેલ્યુ કેટલી છે? 3 છે. તો 5 પ્લસ 10 માઇનસ 1 9 ઇન્ટુ 3. તો 9 ઇન્ટુ 3 કરશો એટલે મળશે તમને 27. 5 પ્લસ 27 બેનું સરવાળો કરશો એટલે વેલ્યુ મળશે તમને 32. આપણે 10th ટર્મ ફાઇન્ડ કરવાનું હતું કે આ સિક્વેન્સમાં 10th ટર્મ કેટલું હશે? તો 10th ટર્મ હશે તમારી પાસે 32. ક્વેશ્ચન નંબર 2. હવે ફાઇન્ડ ધ 50th term of the following series. બરાબર, 37, 33, 29, 25 and on. a ની વેલ્યુ કેટલી છે? જે ફર્સ્ટ ટર્મ હોય 37. n ની વેલ્યુ કેટલી છે? 50 છે. d ફાઇન્ડ કરો એટલે સેકન્ડ ટર્મ માંથી ફર્સ્ટ ટર્મ આપણે બાદ કરવાનું છે, માઇનસ કરવાનું છે. તો 33 માઇનસ 37, તો વેલ્યુ શું મળી? -4. તો આ ક્વેશ્ચન એટલા માટે જ લીધું છે કે જે ડિફરન્સની વેલ્યુ છે એ તમારે પ્લસ ઓર -2 માં આવી શકે છે. એટલા માટે આ સમ તમને ગણાવું છું કે ડિફરન્સમાં માઇનસ વેલ્યુ આવી શકે છે, એટલે આપણે ચિંતા કરવાની જરૂર નથી. ક્વેશ્ચન સિમિલરલી સોલ્વ કરવાનું છે. n ની વેલ્યુ તમને 50 આપેલી છે અને આપણે ફોર્મ્યુલા ખબર જ છે. શું છે ફોર્મ્યુલા? Tn is equal to a plus n minus 1 into d. તો T50 is equal to 37. a ની વેલ્યુ 37 છે પ્લસ n ની વેલ્યુ 50 minus 1 અને ડિફરન્સ કેટલું ફાઇન્ડ કર્યું આપણે? -4. તો 37 પ્લસ 50 minus 1 તો 49 -4 એમનેમ રાખો. હવે 49 into -4 કરશો એટલે વેલ્યુ મળશે -196. તો 37 પ્લસ માઇનસ વાળી વેલ્યુ બ્રેકેટમાં રાખો. હવે 12 પ્લસ છે અને બ્રેકેટની અંદર માઇનસ છે, તો બેનું ગુણાકાર કરો એટલે માઇનસમાં જ વેલ્યુ આવે છે. તો 37 માઇનસ 196 કરશો એટલે વેલ્યુ તમને કેટલી મળશે? -159. આ તમારું આન્સર છે. 50th ટર્મ જે છે તમારું કેટલું છે? -159. હવે ક્વેશ્ચન નંબર 3. Which term will be 124 in 4, 9, 14, 19, and so on? ક્વેશ્ચન માર્ક છે કે જે તમને સિક્વેન્સ આપેલી છે આ સિક્વેન્સમાં 124 ટર્મ કયો હશે? આ ક્વેશ્ચનમાં તમને પૂછે છે.
બરાબર. આપણી પાસે એક જ ફોર્મ્યુલા છે, tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આમાં કેટલા વેરિયેબલ છે? 1 2 3 4, 4 વેરિયેબલ્સ છે. બરાબર. તો એમાંથી તમને ગમે 3 ની વેલ્યુ આપશે અને ચોથો વેરિયેબલ તમારે ફાઇન્ડ કરવાનું રહેશે. હવે ક્વેશ્ચન્સ બધા થોડા અલગ અલગ ટાઈપ્સના હશે કે તમને 3 જ વેલ્યુ આપશે, 3 વેરિયેબલ્સ ની વેલ્યુ તમારી પાસે હશે અને ચોથા વેરિયેબલ ની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની હશે. તો ક્વેશ્ચનમાં તમને tn, જો which term will be 124 in 4, 9, 14, 19. તો આ જે 124 આપેલું છે આ તમારી વેલ્યુ છે tn ની. બરાબર. ફર્સ્ટ ટર્મ તમને આપી દીધું છે 4. ડિફરન્સ તમને આ સિક્વન્સ થી મળી જશે. શું મળશે? 9 - 4 કરશે એટલે 5 મળશે. બરાબર. તો તમારી પાસે જો a છે, d છે એન્ડ tn આપેલું છે. તો હવે વિચ ટર્મ ફાઇન્ડ કરવાનું છે, એનું મીનિંગ શું ફાઇન્ડ કરવાનું છે? તમારે n ફાઇન્ડ કરવાનું છે કે કયો ટર્મ હશે આ સિક્વેન્સમાં જે 124 હશે. તો તમારે n ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે આ ક્વેશ્ચનમાં. tn is equal to a plus n minus 1 into d. tn જો વેલ્યુ મૂકી દો, 124 is equal to a ની વેલ્યુ છે 4 પ્લસ n તો આપણને ફાઇન્ડ કરવાનું છે n minus 1 into 5. ડિફરન્સ ની વેલ્યુ છે 5. હવે 124 is equal to 4 પ્લસ 5 નો મલ્ટીપ્લાય કરી દો આમાં, 5n minus 5. 124 is equal to 4 plus બ્રેકેટ 12 પ્લસ છે એટલે વેલ્યુમાં કઈ ચેન્જીસ થશે નહીં. 5n minus 5. તો 124 is equal to 5n minus 1. હવે જે 5n છે એને એમનેમ રાખો. જે -1 છે તમે લેફ્ટ સાઈડમાં લઈ જશો તો વેલ્યુ શેમાં થઈ જશે? પ્લસમાં. તો 124 પ્લસ 1 તો વેલ્યુ મળી તમને 125. એન બરાબર, જો આ 5 આ બાજુ ગુણાકારમાં છે તો આ બાજુ જશે તો ભાગાકારમાં જશે તો 125 ડિવાઇડેડ બાય 5 એટલે એન ની વેલ્યુ તમને કેટલી મળી? 25. That is 25th term is 124. ક્વેશ્ચન નંબર 4. હવે અલગ આ 3 ક્વેશ્ચન જે હતા એ અલગ અલગ ટાઈપ્સના હતા. એ સિમિલરલી 4th નંબરનું તે થોડોક ડિફરન્ટ ક્વેશ્ચન છે. The fourth term of an AP is 19. ફોર્થ ટર્મ જે છે એ તમારું કેટલું છે? 19 છે. And its 12th term is 51. 12th term 51 છે. Find its 21st term. બરાબર. તો તમને ક્વેશ્ચનમાં શું આપેલું છે કે જે ફોર્થ ટર્મ છે 19 છે અને 12th ટર્મ છે 51 છે. ફોર્થ ટર્મ એનો મીનિંગ કે T4 જે છે 19 તમને આપેલું છે. બરાબર. 12th ટર્મ 51 છે એટલે T12 તમને 51 આપેલું છે. બરાબર. નાઉ વી નો ધેટ, આપણને આ ફોર્મ્યુલા તો ખબર જ છે. શું છે? tn is equal to a plus n minus 1 into d. હવે જો T4 છે, અહીંયા જે ફોર્થ ટર્મ છે 12th ટર્મ છે, તો n બરાબર શું મૂકવાનું? 4 અને 12. તો T4 બરાબર શું બનશે? અહીંયા n બરાબર 4 મૂકી દો તો T4 is equal to a plus 4 minus 1 into d. બરાબર. હવે T4 ની વેલ્યુ તમને કેટલી આપેલી છે ક્વેશ્ચનમાં? 19 આપેલી છે. તો અહીંયા 19 મૂકી દો. 19 is equal to a plus 4 minus 1 કેટલું થયું? 3 into d. તો a plus 3d is equal to 19 આ તમારી બની પહેલી ઇક્વેશન બની. બરાબર. સિમિલરલી હવે 12th ટર્મ કેટલું આપેલું છે? 51. તો અહીંયા n ની જગ્યા શું મૂકવાનું? 12 મૂકવાનું. મૂકી દો અહીંયા. T12 is equal to a plus 12 minus 1 into d. તો T12 ની વેલ્યુ ક્વેશ્ચનમાં કેટલી આપેલી છે? 51 આપેલી છે. 51 is equal to a plus 12 minus 1 કરો એટલે 11 into d.
તો a plus 11d is equal to 51. આ તમારી છે ઇક્વેશન નંબર 2. હવે જો તમારી પાસે બે ઇક્વેશન્સ છે, a plus 3d is equal to 19 અને a plus 11d is equal to 51. આ બે ઇક્વેશન ને સોલ્વ કરીને આપણે a and d ફર્સ્ટ ટર્મ એન્ડ કોમન ડિફરન્સ બરાબર a અને d ની વેલ્યુ ફાઇન્ડ કરશું. હવે બે ઇક્વેશન ને કેવી રીતે સોલ્વ કરવાનું? ફ્રોમ ઇક્વેશન 1 and 2 બે ઇક્વેશન લખી દેવાની આવી રીતે. a plus 3d is equal to 19, a plus 11d is equal to 51. હવે આપણે 12th માં જેવી રીતે ઇક્વેશન સોલ્વ કરતા હતા આવી રીતે જ ઇક્વેશન સોલ્વ કરવાની. જે નીચેની ઇક્વેશન હોય એમાં અહીંયા તો કઈ નથી, એનું મીનિંગ પ્લસ હોય છે, તો જ્યાં સૌથી પહેલા સાઇન ચેન્જ કરી દેવાનું, અહીંયા માઇનસ આવશે, અહીંયા પ્લસ છે એટલે અહીંયા માઇનસ આવશે, અહીંયા માઇનસ આવશે. એક લાઈન ખેંચી દેવાની. હવે a માઇનસ a કેમ કે આપણે સાઇન ચેન્જ કરી નાખ્યું, a માઇનસ a અને વચ્ચે પ્લસ રાખવાનું, બધી વેલ્યુઝ કાઉન્સમાં બ્રેકેટમાં જ રાખવાની રહેશે, તો તે તમારે પ્લસ માઇનસની ભૂલ ક્વેશ્ચનમાં નહીં પડે બરાબર. જેવી રીતે હું લખ્યું છે એવી રીતે તે તમારે કેલ્ક્યુલેશન કરવાનું રહેશે. a માઇનસ a પ્લસ બ્રેકેટ લેવાનું 3d, હવે અહીંયા માઇનસ આવી ગયું, માઇનસ 11d બરાબર 19 માઇનસ 51. કેમ? અહીંયા તો આપણે સાઇન ચેન્જ કર્યું છે. a માઇનસ a એટલે 0 પ્લસ 3d માઇનસ 11d કેટલું થયું? માઇનસ 8d ઇઝ ઇક્વલ ટુ 19 માઇનસ 51 કેટલું થશે? માઇનસ 32 માઇનસ 8d ઇઝ ઇક્વલ ટુ માઇનસ 32. હવે આ માઇનસ 8 જે છે ડી સાથે ગુણાકારમાં છે તો આ બાજુ જશે તો ભાગાકારમાં જશે તો d ઇઝ ઇક્વલ ટુ માઇનસ 32 ડિવાઇડેડ બાય માઇનસ 8 એટલે d ની વેલ્યુ તમને મળી ગઈ 4. હવે a ની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરશું? કે ગમે ઇક્વેશન જે ઇક્વેશન નંબર ફર્સ્ટ એન્ડ સેકન્ડ છે ગમેમાં d ની વેલ્યુ મૂકી દો અને તમને શેની વેલ્યુ મળી જશે? a ની વેલ્યુ મળી જશે. Now put the value of d in equation 1. Equation 1 માં હું equation 1 માં વેલ્યુ મૂકું છું બરાબર. તો equation 1 શું છે? a plus 3d is equal to 19. તો a plus 3d ની વેલ્યુ કેટલી છે? 4 છે is equal to 19. a plus 3 into 4 12 is equal to 19. તો a બરાબર કેટલું મળ્યું? જે પ્લસ 12 છે રાઈટ સાઈડ માં જશે એટલે કેટલું થશે? અહીંયા માઇનસ 12 માઇનસ 12. 19 માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 7. a ની વેલ્યુ તમારી પાસે છે 7. d તમને મળ્યું 4 અને a ની વેલ્યુ મળી 7. નાઉ ફોર 21st ટર્મ ક્વેશ્ચન શું હતું કે આપણે 21st ટર્મ ફાઇન્ડ કરવાનું છે, a એન્ડ d નથી ફાઇન્ડ કરવાનું. તો 21st ટર્મ માટે શું કરવાનું? આપણે તો સૌથી પહેલા તો ફોર્મ્યુલા ખબર છે શું છે? tn is equal to a plus n minus 1 into d. કેમ કે આપણે 21st ટર્મ ફાઇન્ડ કરવાનું છે એટલે n ની જગ્યા શું લેવાનું? 21 લેવાનું. a ની વેલ્યુ આપણે શું ફાઇન્ડ કરી? 7 અને d ની વેલ્યુ શું ફાઇન્ડ કરી? 4. આ બધી વેલ્યુઝ અહીંયા મૂકી દો. તો 7 plus 21 minus 1 into 4. તો 7 plus 21 minus 1 કરો એટલે વેલ્યુ મળશે 20 into 4. 7 plus 80. 7 plus 80 કરશો એટલે t21 ની વેલ્યુ મળી તમને 87 બરાબર. હવે એક્સરસાઇઝ તમારું હોમવર્ક શું છે? Question number 1. Find the required term of the following AP. જે question examples માં question number 1 and 2 તમને કરાયું છે એના આ ત્રણ questions છે એ બેને જોઈને તમારે આ ત્રણે ત્રણ questions solve કરવાના છે. હવે આન્સર કેવી રીતે લખ્યું છે? જે પહેલો નંબર છે એનું આન્સર પહેલા લખેલું છે, પછી બીજો નંબર જે છે એનો બીજો નંબરમાં લખેલું છે એનું આન્સર, જે થર્ડ છે એનું આન્સર થર્ડ નંબરમાં લખેલું છે. એવી રીતે સિક્વન્સમાં નંબર્સ લખેલા છે બરાબર. સેકન્ડ નંબર ક્વેશ્ચન શું છે?
The 100th term of an AP is 505. Common difference is 5. Find its first term. Question માં કીધું છે કે જે 100 ટર્મ છે મીન્સ n બરાબર કેટલું આપેલું છે 100 આપેલું છે અને 100 term of an AP is 505. તો TN T100 તમને આપેલું છે 505. કોમન ડિફરન્સ એટલે D ની વેલ્યુ તમને 5 આપેલી છે એન્ડ N ની વેલ્યુ તમને 100 આપેલી છે. N 100 છે, TN 505 છે અને D 5 છે. તમારે શું ફાઇન્ડ કરવાનું છે? A ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. આટલી વેલ્યુઝ તમે TN ના ફોર્મ્યુલામાં મૂકી દેશો. TN is equal to A plus N minus 1 into D માં TN ની વેલ્યુ, N ની વેલ્યુ અને D ની વેલ્યુ મૂકી દેજો એટલે તમને A ની વેલ્યુ મળી જશે. બરાબર. Question number 3. The first term of an AP is 4 and its 8th term is 32. Find its 25th term. જે લાસ્ટ એક્ઝામ્પલ કરાયું છે એક્ઝામ્પલ નંબર 4. હવે જે આ ક્વેશ્ચન નંબર 3 છે તમારે સિમિલરલી આ રીતે જ કમ્પ્લીટ કરવાનું રહેશે. આમાં ફર્સ્ટ ટર્મ ઓફ એન એપી તમને એ ની વેલ્યુ તો ડાયરેક્ટ આપી જ દીધી છે. આમાં તમારે વધારે ઇક્વેશન સોલ્વ કરવાની જરૂર નથી. જો એ ની વેલ્યુ 4 આપી દીધી છે, 8th ટર્મ 32 છે એટલે જે આની ઇક્વેશન બને તો એમાં તમારે એ ની વેલ્યુ મૂકી દેજો એટલે ડી ની વેલ્યુ તમને મળી જશે. પછી T25 ફાઇન્ડ કરી લેજો. ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 માં જે એક્ઝામ્પલ નંબર 4 છે એવી રીતે ઇક્વેશન સોલ્વ કરવાની છે, પણ ક્યાં સુધી સોલ્વ કરવાની છે? તમારે ખાલી એ અને ડી જ ફાઇન્ડ કરવાનું છે. એ અને ડી તમને મળી જાય એટલે આપણે ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ ગયું. આગળ કંઈ જ કરવાનું નથી. ક્વેશ્ચન નંબર 5. હવે જે ક્વેશ્ચન નંબર 5, 6 એન્ડ 7 આ ત્રણે ત્રણ ક્વેશ્ચન જે છે તો તમારે જે એક્ઝામ્પલમાં હું તમને ક્વેશ્ચન નંબર 4 સોલ્વ કરાયું છે સિમિલરલી આ બધા ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. આ ક્વેશ્ચન્સ થોડા ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે એક્સરસાઇઝમાં આના ક્વેશ્ચન્સ તમને વધારે આપ્યા છે કે તમને એની પ્રેક્ટિસ થઈ જાય. એટલે તમારે બધા ક્વેશ્ચન્સ કમ્પ્લીટ કરવાના રહેશે તો તમારું કેલ્ક્યુલેશન અત્યારથી થોડુંક સ્ટ્રોંગ થતું જાય. હવે જો 10th ટર્મ તમને 20 આપેલું છે, 20th ટર્મ 10 આપેલું છે, તો શું ફાઇન્ડ કરવાનું? સૌથી પહેલા તમારે આ બે ઇક્વેશનને સોલ્વ કરીને એ એન્ડ ડી ફાઇન્ડ કરવાનું અને પછી T30 ફાઇન્ડ કરવાનું રહેશે. સિમિલરલી ક્વેશ્ચન નંબર 6 માં 4th ટર્મ તમને -0.4 આપેલું છે, 10th ટર્મ તમને 2.6 આપેલું છે. આ બે ઇક્વેશન્સ ને સોલ્વ કરીને તમારે શું કરવાનું? એ એન્ડ ડી ફાઇન્ડ કરવાનું. પછી શું ફાઇન્ડ કરવાનું રહેશે? T20. સિમિલરલી ક્વેશ્ચન નંબર 7, 6th ટર્મ T6 તમને 47 આપેલું છે, T10 75 આપેલું છે. તમારે શું ફાઇન્ડ કરવાનું છે? T30 આપેલું ફાઇન્ડ કરવાનું છે. બરાબર. આ 7 ક્વેશ્ચન જે 7 ક્વેશ્ચન્સ છે એ બધા ક્વેશ્ચન્સ તમારે સોલ્વ કરવાના રહેશે. થેન્ક યુ.